अर्जुन थी आ सहन थयु नहीं। ए ज क्षणे प्रतिज्ञा लीधी छे कि हे द्रौपदी, हूँ हमणा ज आ पृथ्वी पर गमे त्या हशे आपणा पांचे पुत्रोना हत्याराने शोधी लावीश। एने मृत्यु दंड आपी અને પછી તમારા આંસુ લૂસીશ। આ પ્રકારે અર્જુને પ્રતિજ્ઞા કરી ભગવાન શ્રી કૃષ્ણની સલાહ લઈ ભગવાન શ્રી કૃષ્ણને સાથે લઈ રથ ઉપર બિરાજમાન થઈ અને અર્જુને જે દિશામાં અશ્વત્થામા ગયો છે એ દિશામાં પ્રયાણ કર્યું છે। कोई के समाचार आपी दीधेला अर्जुन ने अथवा तो भगवान श्री कृष्ण ज कहेलू कि आ दुष्कृत्य अश्वत्थामा द्वारा करायेलू छे। भगवान श्री कृष्ण ने साथे लई अर्जुने एक तरफ प्रयाण कर्યું છે। दूर दूर अश्वत्थामा देखायो छे। अर्जुने पोकार कर्या छे कि दुष्ट उभो रहे। अश्वत्थामा उभो रहतो नथी, भागे छे। जेने जेने खोटा कर्म कर्या होय एने एक वखत तो अवश्य भागवानो समय आवे ज छे। गमे एवो शक्तिशाળી કેમ ન હોય, ગમે એવો સામર્થ્યવાન કેમ ન હોય, પણ જેણે અસત્ય કર્મ કર્યું છે એ નિરંતર ભયભીત જ રહે છે। એ ક્યારેય ભયમાંથી મુક્ત થઈ શકતો નથી। અંતે અર્જુને हाथ में गांडीव धनुष्य लई बाणों वर्षा अश्वत्थामा ऊपर करी। अश्वत्थामा गभरायो, विचार करो कि हवे तो मारा जीव पर आवी पड़ी छे। पोताना जीवन ने बचावा माटे थई अंते बीजो कोई रस्तो के बीजो कोई उपाय न सूझता अश्वत्थामाए ब्रह्मास्त्रनो प्रयोग कर्यो छे। ब्रह्मास्त्र अर्जुन तरफ छोड़्यू। दग दगता अग्निना गोड़ा जेवू ए शस्त्र अर्जुन तरफ घसी आवतुं हतुं। अर्जुन ए शस्त्र ने जोई अने गभरायो। तुरत ज भगवाननुं शरणुं लीधुं। अर्जुन भगवान ने कहे छे, भगवान आ धग धगतुं अग्निनुं तेज मने बाळवा माटे आवे छे। आ शुं छे? आनाथी कई रीते मारू रक्षण थाय? भगवान कहे, अर्जुन जी पधारो।
ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે, અર્જુન, અશ્વત્થામાએ તારા ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. એનાથી બચવા માટે તું શસ્ત્રાસ્ત્રની વિદ્યા જાણે છે, એનો પ્રયોગ કર. અને એ બ્રહ્માસ્ત્રને બાળવા માટે તું બીજું બ્રહ્માસ્ત્રની સામે છોડ. ભગવાનની આજ્ઞા શિરોમાન્ય ધરી અર્જુને પણ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. બ્રહ્માસ્ત્ર બે એક સાથે ટકરાય તો બ્રહ્માસ્ત્રનો નાશ થાય. આમ વિચારી અને અર્જુને પણ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. આ બે બ્રહ્માસ્ત્રનું તેજ એટલું બધું વધી ગયું કે ઈ તેજના પ્રતાપે આખું બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ બળવા લાગ્યું. બધા જ લોકો વિચાર કરવા લાગે કે અરે રે, અત્યારે શું પ્રલય આવવાનો છે? ઋષિ મુનિઓ, અન્ય મનુષ્યો, અન્ય પ્રાણીઓ બધાએ ભયભીત થઈ ગયા, ગભરાઈ ગયા. આખું બ્રહ્માંડ બળવા લાગ્યું. ભગવાને અર્જુનને કહ્યું, અર્જુન, હવે તું તારા બ્રહ્માસ્ત્રની સાથે સાથે અશ્વત્થાના બ્રહ્માસ્ત્રને પણ પાછું ખેંચી લે. અને ભગવાનના કહેવા પ્રમાણે અર્જુને પોતાનું અને અશ્વત્થામાનું જે બ્રહ્માસ્ત્ર હતું એને પણ પાછું ખેંચી લીધું છે. અને પછી અશ્વત્થામાને પકડ્યો છે, દોરડાથી બાંધી. અને અશ્વત્થામાને અર્જુનજી, દ્રૌપદી અને અન્ય પાંડવો ભાઈઓ છે એમની સમક્ષ લઈ આવે છે, પોતાની કુટીર પાસે. અશ્વત્થામાનું મસ્તક નીચું છે. જેણે સારા કર્મ કર્યા હોય એના જ મસ્તક ઊંચા હોય. ખરાબ કર્મ કરવા વાળા વ્યક્તિ ક્યારે મસ્તક ઊંચું રાખી શકતા નથી. એકદમ ખિન્ન બની મસ્તક નીચું રાખી અને અશ્વત્થામા ઉભો રહી ગયો છે. દ્રૌપદી રડે છે, અન્ય પાંડવો પણ ખૂબ દુખી છે. અર્જુને દ્રૌપદીને કહ્યું છે કે હાલે દ્રૌપદી, તલવાર. આજ દુષ્ટ વ્યક્તિએ તારા 5 પુત્રોની હત્યા કરી છે. હમણાં જ એને તું મારી નાખ, એને મૃત્યુદંડ આપી દે. દ્રૌપદી હાથમાં તલવાર લીધી, પોતાના આંસુ પોંછ્યા છે, દ્રષ્ટિ ઊંચી કરી. જ્યાં એ પોતાના પુત્રોના હત્યારા સામું જોયે ત્યાં તલવાર હાથમાંથી નીચે પડી ગઈ. અને કહેવા લાગી અર્જુનને, કરે છોડી દો, આમને છોડી દો. આ તો બ્રાહ્મણ છે, આપણા ગુરુનો પુત્ર છે. અર્જુન કે, અરે દ્રૌપદી, આણે આપણા પુત્રોની હત્યા કરી છે. એ ગમે તે હોય, પણ આ બ્રાહ્મણ છે, આપણા માટે પૂજનીય છે, એનો અપરાધ ન કરવો જોઈએ. આપના ગુરુનો એકનો એક પુત્ર છે. આપના ગુરુજીના અવસાન પછી એ પુત્રની તમામ જવાબદારીઓ આપણા ઉપર આવે. એને કષ્ટ આપણે ના આપવું જોઈએ. જે થયું એ બધું કાલ યોગે થયું છે. સમગ્ર સંસાર કાળને આધીન છે. જગતમાં જે કંઈ સારા નરસા બનાવો બને છે એ બધા જ બનાવો કે માણસના હાથે પણ ઘણા બધા ખરાબ કર્મો થઈ જાય છે, એ ક્યાં એ વ્યક્તિ જાણી જોઈને કરે છે. અશ્વત્થામાથી પણ બધું અજાણતા થયું હશે. એના કર્મ ધર્મ એ જાણે, પણ આપણે બ્રાહ્મણનો વધ કરી અને બ્રહ્મ હત્યાનું પાપ માથે લેવું નથી. અને મને ખબર છે પોતાના પુત્રનું અવસાન થાય એટલે માતાને કેટલું દુઃખ પડે. પુત્ર વિયોગમાં માતાએ કેટલી પીડા સહન કરવી પડે એ મારું મન જાણે છે.
એ મને ખબર છે, અને જે પીડા હું અનુભવું છું, જે દુઃખ હું અનુભવું છું, હું એમ નથી ઈચ્છતી કે એ જ દુઃખ અશ્વત્થામાની માતા અનુભવે. અશ્વત્થામાને મારવાથી હવે મને મારા પુત્રો પાછા મળવાના નથી. મારા પુત્રોની હત્યાનો બદલો લેવા માટે થઈ મારે બીજી કોઈ માતાને શા માટે પુત્ર વિહોણી કરવી? મારા પુત્રોનું અવસાન થયું, સ્ત્રીના જીવનનો આધાર કે સ્ત્રી જીવનના આધાર સ્તંભો 3 છે. સ્ત્રી છે ને, એક એના પિતાના સહારે જીવી શકે, બીજું એના પતિના સહારે જીવી શકે, અને ત્રીજું એ એના પુત્રના સહારે જીવી શકે. આ 3 માંથી એકે સહારો જો એની પાસે ન હોય તો એ સ્ત્રી પોતાના સ્ત્રીત્વને જાળવી શકતી નથી. એ જીવી શકતી નથી. દ્રૌપદી કહે, મારા પુત્રોનું અવસાન થયું હશે, જેવા મારા નસીબ, જેવું મારું ભાગ્ય, પણ પુત્રો ગયા, આપ બધાએ તો મારી સાથે છો ને. પણ આ અશ્વત્થામાની માતા કૃપી, એનો સહારો એક ને એક એનો પુત્ર અશ્વત્થામા છે. ને આપણે જો અશ્વત્થામાને મારી નાખશું તો પછી એની માતાનો સહારો કોણ બનશે? એની વૃદ્ધ માતા કોના સહારે જીવશે? દ્રૌપદીના આ પ્રકારે ધર્મયુક્ત વચન સાંભળી ધર્મરાજ યુધિષ્ઠિર ખૂબ રાજી થયા છે અને દ્રૌપદીની પ્રશંસા કરી છે. ભીમ ક્રોધિત થયો છે, ગમે તે હોય, પણ આ આતતાઈ છે અને આતતાઈને દંડ આપવો જ જોઈએ. જો આતતાઈને મારતા નથી, એને દંડ આપતા નથી તો દોષ લાગે. જે નાના બાળકોની હત્યા કરે એને આતતાઈ કયો છે. કારણ વગર કોઈની હત્યા કરે એ આતતાઈ છે. અશ્વત્થામાએ કારણ વગર આપણા પુત્રોની હત્યા કરી છે. એમાં ન તો એનો કઈ ફાયદો હતો, ન દુર્યોધનનો કઈ ફાયદો હતો. કારણ વગર પુત્રોની હત્યા કરી, માટે અશ્વત્થામા આતતાઈ છે, એને મારી નાખવો જોઈએ. દ્રૌપદી કહે છે નહીં, એને છોડી દો. ભીમ કહે છે નહીં, એને મારી નાખો. અર્જુન ઉપર ધર્મ સંકટ આવી પડ્યું છે, શું કરું? અશ્વત્થામાને મારું કે પછી છોડી મૂકું? અંતે અર્જુન ભગવાનને પૂછા કરે. ભગવાન કૃષ્ણ કહે, શાસ્ત્રમાં કહ્યું છે કે બ્રાહ્મણનો ક્યારે વધ કરવો જોઈએ નહીં. બ્રાહ્મણ હંમેશા પૂજનીય છે. બ્રાહ્મણ કદાચ અધમ હોય તો પણ એની નિંદા ના કરવી, એનો અપરાધ ન કરવો. બ્રાહ્મણ એ અતિ પૂજનીય છે. ક્યારે બ્રાહ્મણનો દ્રોહ ન કરવો. પછી એ સતયુગ હોય, ત્રેતાયુગ હોય, દ્વાપર યુગ હોય કે કલિયુગ હોય, સર્વ યુગોમાં બ્રાહ્મણ પૂજનીય છે. અને શાસ્ત્રોમાં બ્રાહ્મણને યુગ નિર્માતા કયા છે. જે ગામ કે પ્રદેશમાં બ્રાહ્મણો વેદ ધર્મનું અધ્યયન કરવા વાળા હોય, વેદ ધર્મનું પાલન કરવા વાળા હોય, નિરંતર ભગવાનનું ભજન ભક્તિ આદિ કર્મો કરતા હોય, તો ઈ ગામ કે એ પ્રદેશમાં ક્યારેય કલયુગ આવતો નથી. જે ગામની અંદર વિદ્વાન બ્રાહ્મણો રહે છે, ભગવાનનું ભજન કરવા વાળા ભક્ત બ્રાહ્મણો રહે છે, એ ગામની અંદર સતયુગ જ કાયમ વિદ્યમાન રહે છે. અને એ બ્રાહ્મણો પછી એ સ્તરથી થોડા નીચે આવે, ભગવાનની ભક્તિ પૂજા પાઠ આદિ બધું કરે,
પણ સાથે સાથે થોડાક સાંસારિક વિષયોમાં પણ ફસાવા લાગે. થોડાક એક સ્તર નીચે આવે તો ત્રેતાયુગ, એનાથી પણ એક સ્તર નીચે આવે તો દ્વાપર, અને છેલ્લે બ્રાહ્મણ પોતાના ધર્મને ભૂલી જાય. વેદોનું અધ્યયન, યજ્ઞાદિ, પૂજા પાઠ, મંત્રો, સ્તોત્રો, ભક્તિ, શિખા, સૂત્ર અને સંધ્યા, આ ત્રણ વસ્તુથી બ્રાહ્મણ ભ્રષ્ટ થાય એટલે સમજી લો હવે કળિયુગ આવી ગયો છે. બ્રાહ્મણો થકી યુગનું નિર્માણ થાય છે. ક્યારેય બ્રાહ્મણનો અપરાધ ન કરવો. બ્રાહ્મણ ગમે તે અવસ્થા ન હોય, એ વિદ્વાન હોય, વિદ્વાન ન હોય. એક પ્રસંગ કહું તમને, સત્ય હકીકત, બહુ ઘણા વર્ષો પહેલાની વાત નહીં. લલિયાણામાં યજમાન છે મારા રાજેન્દ્રસિંહજી, રાજેન્દ્રસિંહ દીપુભા જાડેજા. ગણેશભાઈ તમે બરાર કથામાં આવેલા, તમારી સાથે આવેલા કથામાં. એ રાજેન્દ્રસિંહ પેલા આરોગ્ય ખાતામાં નોકરી કરતા, સરકારી નોકરી હતી, એમની નોકરી હતી આધોઈ. આધોઈમાં નોકરી, મને એમણે વાત કરેલી. આધોઈમાં એમની નોકરી, અને આધોઈમાં બસ સ્ટેન્ડની પાસે કોઈ બાવાજીની ચાની હોટલ હતી. કદાચ આજથી 20-30 વર્ષ પહેલા કોઈ આધોઈમાં ગયું હશે તો એમને ખ્યાલ હશે. અને તે સમયે બસોની બહુ સગવડ નહીં, કેવલ એક બસ આવતી આધોઈ. અને રાજેન્દ્રસિંહ પોતે આમ તો બહુ સત્સંગી, વિનય અને વિવેકી છે. એ પોતે ત્યાં બાવાજીની હોટલે બેઠા બેઠા છાપું વાંચતા હતા અથવા તો ચા પીતા હતા. ત્યાં બેઠા હતા હોટલે બાવાજીની. ત્યાં આધોઈ બસ સ્ટેશને બસ આવી. બસ ઊભી રહી એટલે બસમાંથી એક બ્રાહ્મણ, એક મહારાજ ઉતર્યા. હવે એમણે કોઈ ધોતી કે એવું કંઈ પહેર્યું નહોતું કે આ બ્રાહ્મણ છે. એમના એવા કોઈ લક્ષણો નહોતા કે આ બ્રાહ્મણ હશે. પણ ખભા ઉપર એક પંચ્યું રાખેલું હતું, લાલ કલરનું એક વસ્ત્ર જે બ્રાહ્મણો બધા રાખે પોતાના ખભા ઉપર, ઉપવસ્ત્ર. એ પંચ્યું રાખેલું હતું, મેલા ઘેલા કપડાને આમ સાવ દુબળો પાતળો એવો બ્રાહ્મણનો દેહ. એટલે રાજેન્દ્રસિંહે એ બ્રાહ્મણને બસમાંથી ઉતરતા જોયા અને એમને ગમત સૂજી. આમ તો એમને સૂજે નહીં, પણ ખબર નહીં આ વખતે એમને બ્રાહ્મણની મજાક કરવાની ઈચ્છા થઈ. એટલે તરત જ આમ બસમાંથી બ્રાહ્મણને ઉતરતા જોયા અને તરત જ આમ બે હાથ ઊંચા કરીને, એ મહારાજ પાય લાગુ, પાય લાગુ. મનમાં આવી કોઈ ભાવના નહીં, કેવલ એક વિનોદના ભાવથી કીધું કે મહારાજ પાય લાગુ. ઓલા મહારાજે કીધું આશીર્વાદ, જય કલ્યાણ. પધારો પધારો મહારાજ, ચા પીએ. ચા પીવા માટે એ બ્રાહ્મણને આમંત્રણ આપ્યું રાજેન્દ્રસિંહે. મહારાજે કહ્યું ઠીક છે. ચાયનો ઓર્ડર આપ્યો. બાવાજીને કહ્યું કે ભાઈ ચા આપો. બાવાજી ચાય બનાવતા હતા ત્યાં રાજેન્દ્રસિંહે મજાક કરવાના ભાવથી પોતાનો હાથ એ મહારાજને દેખાડ્યો. આ જુઓ તો મહારાજ, બ્રાહ્મણ છો, જરાક જ્યોતિષ જુઓ તો શું છે મારા ભવિષ્યમાં. હાથ જોતા કે જ્યોતિષમાં કઈ જ્ઞાન ખરું કે નહીં, કઈ આવડે? આવડતું જરાક જોઈ દો એમ કે હાથ દીધો. એટલે પછી મહારાજે કહ્યું કે ના ભાઈ, મને હાથ જોતા આવડતું નથી, મને જ્યોતિષનું કઈ જાજુ જ્ઞાન નથી. એટલે રાજેન્દ્ર કહ્યું અરે અરે, તો શું મહારાજ થયા? મેં જો કીધું તમને જ્યોતિષ જોતા આવડતું છે એટલે તમારા હાટું મેં ચાય મંગાવી, તમે તો ચાય પાવા જેવાય મહારાજ નથી, આવું કીધું. એટલે પછી ઓલા મહારાજ થઈ ગયા ઊભા, તો વાંધો નહીં ભાઈ, મારે ચા નથી પીવી એમ કહીને ત્યાંથી એ બ્રાહ્મણ થયા રવાના. બ્રાહ્મણ થોડેક જ દૂર ગયા છે ત્યાં રાજેન્દ્રસિંહને મનમાં લાઈટ થઈ, અરે રે, હું ક્ષત્રિય, મારે બ્રાહ્મણોને પૂજવા જોઈએ, બ્રાહ્મણોની ઉપાસના કરવી જોઈએ, અને મેં બ્રાહ્મણની મજાક કરી, એનું અપમાન કર્યું. જે થયું તે થયું. હવે જલ્દી એ બ્રાહ્મણને ગોતું, બ્રાહ્મણ પાસે જાઉં ને મારે ભૂલની માફી માંગી લઉં, નહીં તો એ બ્રાહ્મણનો જો મનમાં નિશાસો નાખશે તો હું દુઃખી થઈ જઈશ. ભયભીત થઈ ગયા અને તરત જ એ બ્રાહ્મણની પાછળ દોડ્યા, બ્રાહ્મણને ઊભા રાખ્યા.
પગે પડ્યા, મારા ભૂલ થઈ ગઈ, આમ તો હું કોઈ દિવસ મજાક કરું નહીં, પણ ખબર નહીં કેમ આજ મને મજાક કરવાની ઈચ્છા હતી, જે કંઈ થયું અજાણતા થયું, પણ તમે તો બ્રાહ્મણ છો, મને માફ કરો. માફી માંગી લીધી તરત જ. એ બ્રાહ્મણ કે મેં ક્યાં તમને કાંઈ કીધું, મને કાંઈ મનમાં નથી તમતારે, તમે ચિંતા ના કરો, વાંધો નહીં, હાલ્યા રાખે. બ્રાહ્મણ થયા વળી રવાના. રાજેન્દ્રસિંહ કે નહીં મહારાજ, હવે તમને જવા નહીં દઉં, તમે મારા ભેગી મારી ચા પીશો તો મને એમ થશે કે તમે મને માફ કર્યા, હવે તમે મારી સાથે ચા પીવો. વળી પાછા બાવાજીની હોટલે આવ્યા. રાજેન્દ્રસિંહે ચાયનો ઓર્ડર આપ્યો અને ચાય આવી. બે અડધી અડધી ચાય પીધી. ચાય પી લીધી પછી પેલા મહારાજે રાજેન્દ્રસિંહને કીધું, હા તો દરબાર હવે તમે શું કહેતા હતા, હાથ જોડાવાનું, લાવો જોઈ દઉં હાથ. રાજેન્દ્રસિંહ કે નહીં મહારાજ, હવે મારે હાથ નથી જોવો, મારે હવે હાથ જોડાવો નથી, મારે જ્યોતિષ નથી જોડાવું. ના ના, દો તમારા હાથ, જ્યોતિષ જોઈ દઉં. બોલે નથી જોડાવું. એ મહારાજ કે ઠીક છે, કાંઈ વાંધો નહીં, હાથ જોવાની જરૂર નથી. એક કાગળ લ્યો અને એક બોલપેન લ્યો, અને હું જે જે બોલતો આવું છું ને એ તમે લખતા આવો. અને પછી મહારાજ બોલ્યા, આજથી આટલા વર્ષે તમારા જીવનમાં આ થશે, આટલા વર્ષે આ થશે, આટલા વર્ષે આ થશે, બધું ભવિષ્યને કીધું. અને કીધું આ ઘટનાઓ જ્યારે તમારા જીવનમાં ઘટે ને ત્યારે મને યાદ કરજો. અને પછી એ બધી જ ઘટનાઓ રાજેન્દ્રસિંહના જીવનમાં ઘટી. બધી જ ઘટનાઓ એમના જીવનમાં ઘટી. જે જે બ્રાહ્મણે કહેલી, જે જે વાતો હતી, એ બધી જ વાતો એમણે કાગળમાં લખી રાખેલી. અત્યારના સમયમાં પણ આવા કોઈ બ્રાહ્મણો આપણને દેખાઈ આવે મહારાજ, કહેવાનો મતલબ. પછી એ બ્રાહ્મણ તો ત્યાંથી વિદાય થઈ ગયા. એ સ્વયં પોતે રાજેન્દ્રસિંહ પણ ખૂબ સત્સંગી છે, એમની પાસે બેસો તો આનંદ મળે આપણને. આ કોઈ ઘણા વર્ષો પહેલાની વાત નથી, ભૂકંપ પહેલાની વાત હશે કદાચ. બ્રાહ્મણનો ક્યારે દ્રોહ ન કરો. બ્રાહ્મણ અતિ પૂજનીય છે, વંદનીય છે, પણ અત્યારે અધિક ધન પ્રાપ્ત થવાના કારણે અભિમાની બનેલા યજમાનો ક્યાંક ને ક્યાંક બ્રાહ્મણોનું અપમાન કરી બેસતા હોય છે. એક વાત યાદ રાખજો, તમે ગમે એવું મોટું સત્કર્મ કરશો પણ તમારા ઘરેથી બ્રાહ્મણનો દીકરો રાજી થઈને નહીં જાય ને, એનું કાંઈ ફળ નહીં મળે. બ્રાહ્મણોને રાજી રાખો. કથામાં યાદ કરું આપણા બાળા પરિવારના ગોર મહારાજ, બેસર મહારાજને, જ્યારે કથાનું શ્રીફળ દેવાયું ત્યારે જેટલો હરખ કદાચ યજમાનને નહીં હોય ને એટલો હરખ મેં બેચુ મહારાજની આંખમાં જોયેલો. વરસાદ ચાલુ હતો અને તમે બધા વાંઢિયાથી તો મોડા આવ્યા, પણ બેચુ મહારાજ ને રામભાઈ બે બાપ દીકરો બાઇકમાં પલળતા પલળતા તમારા કરતા પહેલા મારા ઘરે આવીને બેસી ગયેલા શ્રીફળ દેવા માટે. પણ કાળની ગતિ છે ને બહુ ન્યારી છે મહારાજ. શાસ્ત્રોમાં કીધું છે કે કેવો બ્રાહ્મણ પૂજનીય છે. બ્રાહ્મણ વિદ્વાન ન હોય તો ચાલે, મંત્ર સ્તોત્ર પૂજા પાઠ આદિ ન આવડતું હોય તો ચાલે, પણ બ્રાહ્મણ સંતોષી હોવો જોઈએ. અને મારા જીવનના અનુભવની વાત કરું, બેચુ મહારાજનું જીવન એટલું સંતોષી હતું, એટલું સંતોષી હતું, ખૂબ સરળ સ્વભાવ એમનો. તો કાળની ગતિ બહુ ન્યારી છે. પછી ઘણી વખત સામખેડીમાં ભેગા થતા તોય કહેતા ગવાંઢી આનંદ કરશું, મજા કરશું, પણ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.
અને આ એક બે દિવસના અનુભવથી કહું તો બેચુ મહારાજમાં જે ગુણો હતા, જે સંસ્કારો હતા ને એ જ સંસ્કારો એમના દીકરા રામમાં ઉતર્યા છે. ખરેખર મેં જોયું, બહુ સરળ, એટલો ડાયો છોકરો છે. અને બેચુ મહારાજ પછી હવે તમે બધા બાળા પરિવાર બધા યજમાનોની જવાબદારી છે, આ દીકરાને હાચવજો. યજમાનોએ બ્રાહ્મણનું પૂર્ણતઃ પાલન પોષણ કરવું જોઈએ. એ પણ ખૂબ સંતોષી અને સંસ્કારી છોકરો છે, બહુ ડાયો છે. ખોટી કોઈ વાત નહીં, વ્યર્થ કોઈ બકવાદ નહીં, પોતે ને પોતાનું કામ. આપણા ગોર મહારાજ બેચુ મહારાજના આત્માને પણ પરમાત્મા પરમ શાંતિ પ્રદાન કરે એવી આપણે ભાગવતજી પાસે પ્રાર્થના કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, શાસ્ત્રમાં કહ્યું છે કે આતતાઈને દંડ આપવો જોઈએ. આતતાઈ હોય, પાપી હોય એને મારવો જોઈએ, પણ બ્રાહ્મણનો વધ ન કરાય, બ્રાહ્મણને મરાય નહીં. હે અર્જુન, હું તને આ બે આજ્ઞા આપું છું, તું મારી બે આજ્ઞાનું પાલન કર. અર્જુનજી પરમ જ્ઞાની છે, એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. અર્જુનનું ચરિત્ર ખરેખર તમે વાંચો, ભલા માણસ જેનો રથ ભગવાન હાંકવા માટે તૈયાર થઈ જતો હોય એ કોઈ સામાન્ય માણસ તો નહીં જ હોય ને. અતિ દિવ્ય ચરિત્ર છે અર્જુનનું. સ્વયં ભગવાન શંકર સાથે પણ એને યુદ્ધ કરી અને શંકર ભગવાનને પણ પરાસ્ત કરેલા. અને અર્જુનનું જે ચરિત્ર હતું, એવું કહેવાય છે કે અર્જુનજી મહાભારતનું યુદ્ધ થયું એના પહેલા સ્વર્ગલોકમાં ઇન્દ્રાદી દેવો પાસે અસ્ત્રો શસ્ત્રોનું જ્ઞાન મેળવવા માટે ગયેલા. અને અર્જુનજી સ્વર્ગમાં ગયા એટલે સ્વર્ગની બધી જ અપ્સરાઓ અર્જુન ઉપર મોહી ગઈ. પરંતુ અર્જુને જરા પણ પોતાનું ચરિત્ર છે એ ગુમાવ્યું નથી. પધારો પધારો, આપણા ગામના સરપંચ અને ઠાકોર સાહેબ એવા પૂરા જે આપણી વચ્ચે પધાર્યા છે, એમનું સ્વાગત. અતિ દિવ્ય ચરિત્ર છે અર્જુનજીનું. પછી તે અપ્સરાઓએ શ્રાપ આપેલો અર્જુનને કે તું કિન્નર થઈ જઈશ. પછી અજ્ઞાતવાસ દરમિયાન 1 વર્ષ સુધી અર્જુનજી છે વેંઢલ સ્વરૂપે રહ્યા છે, કિન્નર સ્વરૂપે રહ્યા છે. ભગવાનની આજ્ઞા અર્જુને શિરોમાન્ય ધરી અને ભગવાન જે કંઈ વાત કહેવા માંગતા હતા એ વાત સમજી ગયા. આતતાઈને દંડ પણ આપવો જોઈએ અને બ્રાહ્મણને મારવો પણ ન જોઈએ. આ બે વાત સાર્થક કરી. અશ્વત્થામા બ્રાહ્મણ હતો એટલે એને મરાય નહીં, પણ આતતાઈ છે એટલે દંડ આપવો પડે. એટલે અશ્વત્થામાના મસ્તક ઉપર એક મણિ હતો. એ મણિને અશ્વત્થામાની જટાઓ સહિત અર્જુનજીએ ઉખાડી લીધો.
આમ અશ્વત્થામાનું જે સાત્વિક તેજ હતું એ તો બાળકોના વધથી જ, બાળકોની હત્યાથી જ ચાલ્યું ગયેલું. પણ આ રીતે મણી અને એની જટાઓ અર્જુનજીએ ખેંચી લીધી એટલે અશ્વત્થામાનું જે કંઈ બ્રહ્મ તેજ હતું એ બધું જ બ્રહ્મ તેજ પણ ચાલ્યું ગયું. અને અપમાનિત કરી અર્જુને અશ્વત્થામાને ત્યાંથી કાઢી મૂક્યો. બ્રાહ્મણનું અપમાન કરો તોય બ્રાહ્મણની હત્યા કરવા જેટલું પાપ લાગે. ક્યારેય બ્રાહ્મણનું અપમાન ન કરીએ. અશ્વત્થામા આતતાઈ હતો એટલે એને દંડ આપવા સ્વરૂપે એનું અપમાન કરવામાં આવ્યું છે. બ્રાહ્મણનું અપમાન એને મૃત્યુદંડ જેવું જ છે. આમ વિચારી અને અર્જુનજીએ અપમાનિત કરી એને ત્યાંથી કાઢી મૂક્યો. અને તત્પશ્ચાત બધા જ પાંડવોને સાથે લઈ ભગવાન શ્રી કૃષ્ણએ એ જે પાંડવ પુત્રો હતા, પાંચે પુત્રોના અંત્યેષ્ટિ સંસ્કાર કરાવ્યા છે. પુત્ર શોકાતુરા સર્વે પાંડવા સહ કૃષ્ણયા સ્વામ્નામૃતાનામ યત કૃત્યમ ચક્રુર્નિર્હરણાદિકમ. પાંચે પાંડવ પુત્રોના દાહ સંસ્કાર કર્મ કરાવ્યા ભગવાને. ત્યારબાદ મહાભારતના યુદ્ધમાં અને અન્ય પણ જે વ્યક્તિઓનું અવસાન થયેલું એ બધાયના પાંડવો પાસે ભગવાન તિલોદક આદિ શ્રાદ્ધાદિ કર્મો કરાવે છે. પોતાના બધા જ પિતૃઓને જલાંજલિ સમર્પિત કરવા માટે થઈ પાંડવો પોતાના પરિવાર સહિત ગંગા તટે આવ્યા છે. અહીં કને શ્રાદ્ધાદિ કર્મો કર્યા છે. પિતૃઓને જલ આપ્યું છે. પિતૃઓને પાણી આપવામાં આવ્યું છે. મનુષ્યએ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે થઈ નિત્ય પિતૃઓને જલ આપવું જોઈએ. પહેલા તો વૈદિક કાળમાં બધાએ નિત્ય શ્રાદ્ધ કરતા, નિત્ય પિતૃઓની પૂજા કરતા, નિત્ય દેવતાઓની પૂજા કરતા. પણ ધીરે ધીરે બધું જ લુપ્ત થતું આવ્યું. પિતૃઓને રાજી રાખો, પિતૃઓને પ્રસન્ન કરવા માટે થઈ અને પિતૃઓને જલ આપો, પાણી આપો. પિતૃઓ કેવલ જલથી જ તૃપ્ત થઈ જાય છે. જો દરરોજ પિતૃઓને જલ આપણે ન આપી શકીએ તો મહિને એક વખત અમાવસ્યાના દિવસે અવશ્ય પિતૃઓનું તર્પણ કરવું જોઈએ. વિધિપૂર્વક તર્પણ ન થઈ શકે તો પીપળે જઈ અને પિતૃઓના નિમિત્તે પાણી રેડવું જોઈએ. પોતાના ઘરે પાણિયારે દીવો કરવો જોઈએ, ગુગળનો ધૂપ કરવો જોઈએ, જેથી કરી પિતૃઓ પ્રસન્ન થાય. અને જે ઘરમાં પિતૃઓ પ્રસન્ન છે એ જ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બરકરાર રહે છે. બાકી જે ઘરની અંદર પિતૃઓ અપ્રસન્ન છે, જે જગ્યાએ પિતૃઓની કૃપા અવતરતી નથી, ત્યાં કને પિતૃઓની અવકૃપાથી લક્ષ્મી, બુદ્ધિ, શ્રી, પ્રીતિ અને હર્ષ આ પાંચ વસ્તુઓનો નાશ થાય છે. લક્ષ્મી ચાલી જાય, ધનનો અભાવ ઉત્પન્ન થાય, પિતૃદોષ ઘરમાં લાગુ પડે. બુદ્ધિ, સદવિચારો પણ પ્રાપ્ત થતા નથી.
જેના ઉપર પિતૃઓ રાજી હોય ને એને જ હારા વિચારો આવે. મેં સવારે જ કીધું, પિતૃ અવગતે ગયા હોય ને એને કોઈ દી ભાગવત કથા કરવાના વિચાર ના આવે. બાકી જેના પિતૃઓ પ્રસન્ન છે, જેની પાસે સદ લક્ષ્મી છે, એ જ સારા કાર્યોમાં ધન ખર્ચી શકે છે. એને ત્યાં જ એને જ આંગણે સદ કાર્યો થાય છે. પિતૃઓને રાજી રાખો. દેવતાઓને પણ પૂજવા જોઈએ. હા, જીવ માત્ર ઉપર 3 પ્રકારના ઋણો રહેલા છે: દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. આ 3 ઋણમાંથી આપણે મુક્ત થવાનું છે. દેવતાઓના ઋણમાંથી મુક્ત થવા માટે થઈ નિત્ય દેવતાઓની પૂજા કરવી જોઈએ. બની શકે તો યજ્ઞમાં આહુતિ આપવી જોઈએ. જો એ ન થઈ શકે તો ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, ધૂપ દીપ કરવા જોઈએ, ભગવાનના મંત્રોનું અનુષ્ઠાન, ભગવાનના મંત્ર જપ કરવા જોઈએ. દરરોજ સવારે સ્નાન આદિથી નિવૃત્ત થઈ પહેલા ભગવાનના દર્શન કરવા જોઈએ, ભગવાનની પૂજા કરવી જોઈએ. બીજા સાંસારિક કાર્યો બધાય પછી કરવા જોઈએ, જેથી કરી આપણે દેવતાઓના ઋણમાંથી મુક્ત થઈએ. પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે થઈ પિતૃઓને પૂજવા જોઈએ, અને ઋષિઓના ઋણમાંથી મુક્ત થવા માટે થઈ અને સદગ્રંથો વાંચવા જોઈએ. ભાગવત છે, રામાયણ છે, ભગવદ્ ગીતા છે, અન્ય જે ધર્મ ગ્રંથ હોય, જેના પ્રત્યે આપણને શ્રદ્ધા હોય, એ ધર્મ ગ્રંથ અવશ્ય વાંચવો જોઈએ. આપણે બધા ધર્મ ગ્રંથ આપણા ઘરે રાખીએ તો ખરા, પણ અગરબત્તી સિવાય કાંઈ કરતા નથી. ધર્મ ગ્રંથ એ અગરબત્તી માટે નથી, એ વાંચવા માટે છે. સારું પુસ્તક હોય તો અવશ્ય વાંચો. જીવનમાં વાંચન અતિ આવશ્યક છે. જો આપણે ભણેલા ન હોય તો આપણા ઘરમાં જે ભણેલા હોય એમને કંઈક, બાપા અડધો કલાક ગીતાજી વાંચીને અમને સંભળાવો. ભગવાનની કથા સાંભળવી જોઈએ. આ ઋષિ મુનિઓએ અનેક પ્રકારના કષ્ટો વેઠી વેઠી ધર્મ ગ્રંથોની રચના કરી, એ આપણા માટે છે મહારાજ. એ તો બધા પરમને પામેલા હતા. વેદવ્યાસજીને કંઈ ભાગવત પોતાના માટે નથી લખ્યું. વેદવ્યાસજીએ કલયુગના જીવો માટે, કારણ કે વેદો, શાસ્ત્રો, પુરાણોને જાણતા નહીં હોય, ધર્મને જાણતા નહીં હોય. એ આ ધર્મ ગ્રંથોને વાંચશે તો ધર્મને સમજી શકશે અને પરમાત્માને જાણી શકશે, ઓળખી શકશે, પોતાના જીવનને મંગલમય બનાવી શકશે. એટલે અવશ્ય વાંચો. દિવસ દરમિયાન અડધો કલાક, કલાક, જેટલો સમય મળે એટલા સમય દરમિયાન કોઈને કોઈ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. જો તમે પુસ્તક વાંચતા નથી તો તમે ઋષિઓનો અપરાધ કરો છો. ભગવાનની કથા સાંભળતા નથી તો તમે ઋષિ મુનિઓનો અપરાધ કરો છો, અને પછી એ ઋષિઓના ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકો. ઋણમાંથી મુક્ત થવા માટેથી અવશ્ય વાંચો. વાંચવાની સારી એક આદત પાડીએ. વાંચન થકી આપણને સદ વિચારો પ્રાપ્ત થાય છે. વાંચન અતિ આવશ્યક છે. એલા કર્મો અવશ્ય કરવા જોઈએ. ભગવાને પણ પાંડવો પાસે એ પ્રકારે કર્મો કરાવ્યા છે. પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે થઈ શ્રાદ્ધાદિ કાર્યો કર્યા. પછી ભગવાન શ્રી કૃષ્ણ અને અન્ય ઘણા બધા ઋષિ મુનિઓ, બ્રાહ્મણોએ સાથે મળી પાંડવોને આશ્વાસન આપ્યું છે. આપના પુત્રોનું મૃત્યુ થયું. મહાભારતના યુદ્ધમાં પણ અનેકો નરસંહાર થયા. જે કંઈ થયું બધું જ કાલ યોગે થયું છે. એમાં આપનો કોઈ દોષ નથી. હવે દુખી થશો નહીં. ભગવાનનું સ્મરણ કરજો, ભગવાનનું ભજન કરજો. દુઃખ ભર્યા જે દિવસો વીત્યા છે એને ભૂલી જજો.
એ યાદ રાખવાથી કંઈ મળશે નહીં. બધાએ સાથે મળી અને પાંડવોને આશ્વાસન આપ્યું છે. પછી ભગવાને યુધિષ્ઠિરજીનો રાજ્યાભિષેક કર્મ કર્યો. ઘણા બધા યજ્ઞો કરાવ્યા યુધિષ્ઠિરજી પાસેથી ભગવાને. 3 અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા છે અને સમગ્ર જગતમાં યુધિષ્ઠિરજીના યશનો ફેલાવો કર્યો છે ભગવાને. પાંડવોને સુખ આપી અને હવે અંતે ભગવાને પાંડવો પાસેથી દ્વારિકા જવા માટે રજા માંગી છે. ભગવાન પાંડવોને ઉદ્દેશીને કહે, ઘણા સમયથી દ્વારિકાથી દૂર રહ્યો છું, હવે મારે દ્વારિકા પુનઃ પરત જવું જોઈએ. છેક મહાભારતનું યુદ્ધ શરૂ થયું ત્યારથી ભગવાન દ્વારિકા છોડી અને પાંડવોની સાથે આવેલા. ભગવાનને હવે પોતાની જે કર્મભૂમિ છે એ સાંભળી આવી છે. ભગવાને પાંડવો પાસેથી રજા માંગી. પાંડવોએ રડતા રડતા ભગવાનને વિદાય આપી છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો પાસેથી વિદાય લઈ અને રથમાં બેસવા જાય, એક હાથથી ભગવાને રથને પકડ્યો અને પોતાનો જમણો પગ ઊંચો કરી ભગવાન રથમાં બેસવા જઈ જ રહ્યા છે ત્યાં જ એ પાંડવોની પુત્રવધુ અભિમન્યુની પત્ની ઉત્તરા દોડતી દોડતી ભગવાન પાસે આવી છે. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ્ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી પાહી મહાયોગિન. હે ભગવાન ત્રાહિમામ, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. હે મહાયોગી, હે જગતપતિ, આપ મને બચાવો. ઉત્તરા ભગવાનને કહે છે કે ભગવાન, અગ્નિના ગોળા જેવું ધક ધકતું તેજ મારી પાછળ પડ્યું છે, એ મને બાળવા માટે આવી રહ્યું છે. એ તેજથી મારું રક્ષણ કરો, મને બચાવો. હે ભગવાન, મને મારો જીવ વાલો નથી, મારું ભલે મૃત્યુ થાય પણ હું સગર્ભા છું, મારા ઉદરમાં એક જીવ છે, એ ગર્ભની તમે રક્ષા કરો. ભગવાને પોતાની યોગ શક્તિ દ્વારા જોયું તો જણાયું કે અશ્વત્થામાએ પોતાના અપમાનનો બદલો લેવા માટે થઈ અને અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભનો નાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડેલું, જેથી કરી પાંડવોનો વંશ નિર્બીજ થઈ જાય, પાંડવોનો વંશ આગળ ચાલે નહીં. એટલે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ અશ્વત્થામાએ, જે આ પાંડવોની પુત્રવધુ હતી, અભિમન્યુની પત્ની હતી ઉત્તરા, એના ઉપર કર્યો છે. સાથે સાથે બીજા 5 બાણો પણ અશ્વત્થામાએ પાંડવો ઉપર છોડ્યા છે. એ બધા જ પાંડવો પણ ભયભીત થયા અને ભગવાનના શરણે આવ્યા છે. અને ભગવાને તુરત જ હાથમાં સુદર્શન ચક્ર ધારણ કર્યું અને એ અગ્નિના તેજથી અને 5 બાણોથી પાંડવો અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે. ઉત્તરાના ગર્ભની ફરતે ભગવાને પોતાના શસ્ત્ર દ્વારા એક કવચ રચી દીધું છે.
એ કવચના પ્રતાપે આ જે બ્રહ્માસ્ત્રનું તેજ છે એ ઉત્તરાના ગર્ભને સહેજ પણ નુકસાન પહોંચાડી શકતું નથી. આ રીતે પાંડવોનું અને પાંડવોના વંશનું રક્ષણ કરી અને ફરીથી ભગવાન દ્વારિકા જવા માટે રવાના થાય તે જ ક્ષણે 5 પાંડવો, એમની પત્નીઓ, પોતાના સંપૂર્ણતઃ પરિવાર સાથે માતા કુંતાજી ભગવાનની સમક્ષ આવી અને ઊભા રહી ગયા છે. 2 હાથ જોડી ભગવાનને નમન કરતા કુંતાજી ભગવાનની સ્તુતિ કરે છે. નમસ્યે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. કુંતાજી છે એ ભગવાન શ્રી કૃષ્ણના ફૈબા થાય. ખરી રીતે ભત્રીજાએ ફૈબાને પગે લાગવું જોઈએ, જ્યારે અહીં કને ફૈબા પોતાના ભત્રીજાને પગે લાગે છે. પગે લાગતા લાગતા કુંતાજી ભગવાનની સ્તુતિ કરે અને સ્તુતિ દરમિયાન જ કુંતાજીએ કહી દીધું કે હું મારા ભત્રીજાને પગે નથી લાગતી. તો નમસ્યે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ. હું આદિ પુરુષને પગે લાગુ છું, ઈશ્વરને પગે લાગુ છું. આ કૃષ્ણ છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ સ્વયં ભગવાન છે. જેવી રીતે રંગમંચ ઉપર કોઈ નટ વેશ ધારણ કરે અને પછી આપણને એ ઓળખાય નહીં, એ જ રીતે ભગવાન પણ અહીં કને એક માનવનો વેશ લઈ અને આપણા બધાનું કલ્યાણ કરવા માટે જ આવ્યા છે. પણ આપણે કોઈ આપણી મૂઢતાના કારણે એને ઓળખી શકતા નથી, એને જાણી શકતા નથી. કુંતાજી ભગવાનની સ્તુતિ કરતા કહે, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. હે ભગવાન, આપ પરમ પિતા પરમેશ્વર છો, પણ અહીં કને કૃષ્ણ તરીકે, વાસુદેવના પુત્ર તરીકે, દેવકીના પુત્ર તરીકે લીલા કરો છો. હે ગોવિંદ ભગવાન, હું આપને નમસ્કાર કરું છું, હું આપના શરણે આવું છું. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંઘ્રયે. હે ભગવાન, આપે મારી ઉપર બહુ કૃપા કરી છે. આપે સર્વ રીતે અમારી રક્ષા કરી છે. હે ભગવાન, મને એવું લાગે છે કે આપે થોડોક પક્ષપાત કર્યો છે દેવકીમાં અને મારામાં. આપે આપની માતા દેવકી ઉપર પણ જે કૃપા નથી કરી, જે કરુણા નથી કરી, એ કૃપા અને કરુણા મારી ઉપર કરી છે. મને એવું લાગે છે કે દેવકી કરતા પણ વધારે પ્રેમ ભગવાન આપે મને આપ્યો છે. કારણ કે આપે કંસના ત્રાસથી ત્રાસિત થયેલા અને કંસ દ્વારા હણાયેલા એ દેવકીના અન્ય જે 6 પુત્રો છે એમની રક્ષા નથી કરી, પણ મારી અને મારા 5 પુત્રોની નિરંતર ભગવાન આપે રક્ષા કરી છે. આપની જ માતા દેવકીના અન્ય એકે પુત્રોને બચાવ્યા નથી,
પણ મારા એકે પુત્રોને આપે ઓછા નથી થવા દીધા. હે ભગવાન, સાચે જ આપે દેવકી કરતા પણ વધારે કૃપા મારી ઉપર કરી છે. યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાતિ ચીરમ સુચાર્પિતા વિમોચિતાહમ ચ સહાત્મજામ વિભો ત્વયેવ નાથેન મુહુર્વિપદ્ગણા. હે ભગવાન, જ્યારે જ્યારે અમે દુઃખમાં હતા, તકલીફમાં હતા, પીડામાં હતા, કષ્ટમાં હતા, ત્યારે ત્યારે આપે અમારી રક્ષા કરી છે. આપે અમારો સાથ આપ્યો છે. મારા 5 બાળકો નાના હતા, હું વિધવા થઈ તે સમય પણ ભગવાન આપે જ મારી રક્ષા કરી. કૌરવો દ્વારા જ્યારે ભીમને ઝેર અપાયું ત્યારે પણ ભગવાન આપે જ એને બચાવ્યો. કૌરવો જ્યારે લાક્ષાગૃહમાં અમને બધાને બાળવાના હતા તે સમયે પણ ભગવાન આપે જ આવી અને અમને ઉગારેલા, અમારી રક્ષા કરેલી. હિડિમ વગેરે રાક્ષસોથી પણ ભગવાન આપે જ અમને બચાવ્યા. કૌરવોની સભામાં અમારા કુળની લાજ પણ ભગવાન આપે જ બચાવી. હમણાં થોડી વાર પહેલા જ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી પણ હે ભગવાન આપે જ અમારી રક્ષા કરી છે. હે પ્રભુ, મેં મારા જીવનમાં એક અનુભવ કર્યો છે કે જ્યારે જ્યારે અમે દુખી હતા, જ્યારે જ્યારે અમે તકલીફમાં હતા, જ્યારે જ્યારે અમે કષ્ટમાં હતા, ત્યારે ત્યારે તમે અમારી સાથે હતા. અને આજ જ્યારે હવે અમે સુખી થયા છીએ ત્યારે તમે અમને છોડીને જઈ રહ્યા છો. હે ભગવાન, અમને આવું સુખ નથી જોતું. સુખ કે ઉપર શિલા પડો, રામ હૃદય સે જાય, બલિહારી દુખ કી પલ પલ નામ જપા. હે ભગવાન, આવું સુખ અમને નથી જોતું જે અમને તમારાથી દૂર કરી દે. હે ભગવાન, તમે અમને દુઃખ આપો જેથી કરી દુઃખમાં નિરંતર અમે આપનું જ સ્મરણ કરીએ. કુંતા માતાએ ભગવાન પાસે દુઃખની માંગણી કરી છે. વિપદ સંતુ ન સસ્વ તત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યત્સ્યાદ પુનર્ભવ દર્શનમ. હે ભગવાન, તમે અમને વિપત્તિઓ આપો. વિપદ, ઘણી બધી વિપતો આપો, ઘણા બધા કષ્ટો આપો જેથી કરી એ દુઃખના દિવસોમાં નિરંતર અમે તમને યાદ કરીએ, તમારું સ્મરણ કરીએ અને તમે પણ ક્યારે અમને છોડીને જાઓ નહીં. સુંદર શ્લોકોમાં એક અને ભાગવતજીમાં કુંતા સ્તુતિ છે, વર્ણિત છે. કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી, ભગવાન પ્રસન્ન થયા અને કુંતાજીનો અને અન્ય પાંડવોનો ખૂબ આગ્રહ હોવાથી ભગવાને દ્વારિકા જવાનું રહેવા દીધું અને પુનઃ પાછા હસ્તિનાપુરમાં ફર્યા છે. થોડો સમય ત્યાં રહ્યા. એક વખત ભગવાને જોયું તો યુધિષ્ઠિરજી ઉદાસ બેઠા છે, ચિંતામાં છે, શોકમગ્ન છે. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરજી પાસે ગયા, પૂછા કરી છે, ભાઈ કેમ ઉદાસ છો? કઈ તકલીફ છે? જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થયું તે સમયે અર્જુનને મોહ થયેલો અને મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું એ પછી યુધિષ્ઠિરજીને મોહ થયો છે. યુધિષ્ઠિરજી વિચાર કરે કે આ જે કઈ નરસંહાર થયો એ બધું જ મારા કારણે થયું. તુચ્છ રાજ્ય માટે થઈ, થોડાક ધન માટે થઈ, સંપત્તિ માટે થઈ અમે અમારા જ ભાઈઓની હત્યા કરી, અમારા જ વડીલોની હત્યા કરી. અનેક સ્ત્રીઓ મારા લીધે વિધવા થઈ, અનેક બાળકો મારા લીધે અનાથ થયા. આવું વિચારી
યુધિષ્ઠિરજી શોક કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરજીને સમજાવે છે. ઘણી બધી કથા કહી, ઘણા બધા ચરિત્રો પણ ભગવાને યુધિષ્ઠિરજીને સંભળાવ્યા છે, પણ તે છતાંય યુધિષ્ઠિરનો મોહ દૂર થતો નથી. એનું કારણ છે, યુધિષ્ઠિરજી ભગવાન શ્રી કૃષ્ણને પોતાના નાના ભાઈ તરીકે જોતા હતા. યુધિષ્ઠિરજી એમ વિચારે, ભગવાન કૃષ્ણ ઘણી બધી જ્ઞાનની વાતો કરે, પણ યુધિષ્ઠિરજી વિચાર કરે, એક કાના આ બધું કેવું સહેલું છે, તું નાનો છે, તને ખબર પડે નહીં, બાકી આ જે કંઈ થયું બધું મારા લીધે થયું છે. ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે, આ યુધિષ્ઠિર ભાઈને જ્ઞાન આપવા માટે થઈ કોઈ મોટા વ્યક્તિ પાસે લઈ જવા પડશે. અને એ જ ક્ષણે પછી ભગવાનને પિતામહ ભીષ્મ યાદ આવ્યા છે. કુરુક્ષેત્રમાં બાણની સૈયાઓ ઉપર પિતામહ ભીષ્મ છે, એ સૂતા છે. પાંચે પાંડવો, દ્રૌપદી, માતા કુંતા, અન્ય પણ બધા જ સ્નેહીજનોને સાથે લઈ ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રમાં પિતામહ ભીષ્મ પાસે આવે છે. ભીષ્મ પિતામહની અંતિમ અવસ્થા છે. પિતામહ ભીષ્મનું જીવન અતિ દિવ્ય છે. ભીષ્મ પિતામહ પરમ જ્ઞાની, વિદ્વાન, એક જ્ઞાનનો સૂરજ છે. ભીષ્મ પિતામહ છે ને, એમની અંતિમ અવસ્થા નજીક આવતી હતી. એ જાણી ભગવાન કૃષ્ણ કને આવ્યા છે. પાંડવો પણ સાથે છે. બીજા પણ ઘણા બધા ઋષિ મુનિઓ ભીષ્મ પિતામહના અંતિમ દર્શન માટે જે જગ્યાએ પિતામહ ભીષ્મ બાણ શયા ઉપર સૂતેલા છે એ જગ્યાએ આવે છે. બધાએ આવી ભીષ્મ પિતામહને પ્રણામ કર્યા છે. બાણોની સૈયા ઉપર ભીષ્મ પિતામહ સૂતેલા છે. એક બાજુ પાંડવો છે, એક બાજુ બધા જ ઋષિ મુનિઓ છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પિતામહ ભીષ્મના ચરણ પાસે, પગ પાસે ઊભા છે. પાંડવોએ આવી પિતામહ ભીષ્મને પ્રણામ કર્યા. ભીષ્મ પિતામહ પાંડવોને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે હે પાંડવો, આપ સૌ ભગવાનના ભક્ત છો, તે છતાંય આપ સૌએ ઘણા બધા કષ્ટો વેઠવા પડ્યા છે. ઘણી બધી પીડા, ઘણી બધી તકલીફ આપે ભોગવવી પડી છે. જીવનમાં જે કંઈ થાય છે એ બધું કાલને આધીન રહેલું છે. માણસના મનનું ધાર્યું કંઈ થતું નથી. જે કંઈ થાય છે એ બધું એની ઈચ્છાથી થાય છે. સુખ દુઃખ જીવને કર્મયોગે પ્રાપ્ત થતા હોય છે. હે પાંડવો, આપે ઘણા બધા દુઃખો વેઠ્યા છે. હવે આપના એ દુઃખના દિવસો દૂર થયા. હવે તમે સૌ સુખેથી રાજ્ય કરજો, નિરંતર સદકાર્યો કરજો.
ગાયોની સેવા કરજો, બ્રાહ્મણોની સેવા કરજો, અતિથિઓને પૂજજો, અને ખાસ તમે જેને તમારો મિત્ર ગણો છો, તમે જેને તમારો મામાનો દીકરો ગણો છો, જેને તમે સારથી બનાવ્યો, જેને તમે મંત્રી બનાવ્યો, જેને તમે સલાહકાર બનાવ્યો, એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આખા જગતનો એ નાથ છે, એ પરમેશ્વર છે, ભગવાન છે. અહીં કને પિતામાં ભીષ્મએ ભગવાનનો પરિચય આપી દીધો છે પાંડવોને. જીવ જ્યારે જ્યારે કોઈ અધિકારી વ્યક્તિ પાસે જાય તો એ અધિકારી વ્યક્તિ જીવ અને શિવનો પરિચય કરાવી દે છે. અહીં કને પિતામાં ભીષ્મએ એક ગુરુની ભૂમિકા અદા કરી છે. આપ સૌ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરજો, ક્યારે પણ કૃષ્ણથી અડગા ન થશો, નિરંતર એમનું જ સ્મરણ કરજો. આવો ઉપદેશ આપી પિતામાં ભીષ્મ મૌન રહ્યા. ભગવાન શ્રી કૃષ્ણ પિતામાં ભીષ્મને ઉદ્દેશીને કહે છે કે દાદા, યુધિષ્ઠિર ભાઈના મનમાં થોડાક પ્રશ્નો છે, એ પ્રશ્નો આપને પૂછવા ચાહે છે. આપ અનુમતિ આપો તો આપની સાથે થોડો સત્સંગ એ કરે. પિતામાં ભીષ્મની આજ્ઞા લઈ અને પછી યુધિષ્ઠિરજીએ પિતામાં ભીષ્મને વિવિધ પ્રશ્નો કર્યા છે. પ્રત્યેક પ્રશ્નોના ઉત્તરો પિતામહ ભીષ્મએ સવિસ્તર આપ્યા છે. યુધિષ્ઠિરજીને અદ્ભુત જ્ઞાન આપ્યું છે. સ્ત્રી ધર્મ, રાજધર્મ, વર્ણાશ્રમ ધર્મ, માનવ ધર્મ, છેલ્લે યુધિષ્ઠિરજી પૂછા કરે કે અમારે કલ્યાણ માટે થઈ કોનું શરણું લેવું, શેનો જપ કરવો અને કયું અમારે વ્રત કરવું. એટલે પિતામાં ભીષ્મ કહે છે કે તમારે આત્માના કલ્યાણ માટે થઈ અને એકાદશીનું વ્રત કરવું. પાંડવોને પિતામાં ભીષ્મએ કહ્યું છે. અને વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો. ભગવાન નારાયણના જે 1000 નામો છે એનો પાઠ કરજો એમ કહી અને પિતામહ ભીષ્મએ ભગવાન નારાયણના વિવિધ 1000 નામોનું ઉચ્ચારણ કર્યું છે. અને પિતામહ ભીષ્મના મુખમાંથી આજે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર પ્રગટ થયું છે. આ કથા મહાભારતમાં ખૂબ વિસ્તૃત વર્ણન છે. એનો આખો પર્વ છે શાંતિ પર્વ, જેમાં પિતામહ ભીષ્મએ યુધિષ્ઠિરજીને અદ્ભુત જ્ઞાન આપ્યું છે. એ અવશ્ય વાંચજો, વાંચવા લાયક છે ખરેખર. એકાદશીના વ્રતનો મહિમા પણ પિતામહ ભીષ્મએ જ બતાવ્યો છે. કદાચ કોઈ એકાદશીનું વ્રત કરતા હશે ને એકાદશીની વાર્તા વાંચતા હશે તો એમાં પણ એ કથા બતાવી છે. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરજી પિતામહ ભીષ્મનો સંવાદ એમાં બતાવ્યો છે. પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરજીને આ પ્રકારે જ્ઞાન આપે છે. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને પિતામહ ભીષ્મ જે ક્ષણની રાહ જોતા હતા એ ઉત્તરાયણનો સમય આવી પહોંચ્યો. ઉત્તરાયણ એટલે એક છેલ્લી અવસ્થા, ઉત્તરાવસ્થા તરફ પિતામહ ભીષ્મ આવ્યા. પિતામહ ભીષ્મને જણાવ્યું કે બસ હવે બહુત ગઈ ને કમ રહી, હવે છેલ્લી ઘડી આવી ગઈ છે. એટલે પિતામહ ભીષ્મએ પોતાની સમગ્ર વૃત્તિઓને સંસાર તરફથી પાછી ખેંચી
અને પોતાની મતિ, પોતાની બધી જ વૃત્તિ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધી. પોતાની સમક્ષ ઉભેલા ભગવાનના દર્શન કરી આંખમાં અશ્રુઓની ધારા સાથે એમણે ભગવાનની સ્તુતિ કરી છે. આમ તો પિતામહ ભીષ્મના મનમાં એવો એક ભાવ છે કે હું ભગવાનની પૂજા કરું, ભગવાનને પુષ્પ ચડાવું, ભગવાનને સ્નાન કરાવું, પણ શરીર એકદમ અશક્ત બની ગયું છે. પુષ્પો લાવી અને ભગવાનને અર્પણ કરવાનો સમય નથી. એટલે પછી પોતાના શબ્દો રૂપી પુષ્પ દ્વારા જ એમણે ભગવાનની સ્તુતિ કરી છે, જે ભાગવતમાં ભીષ્મ સ્તુતિ તરીકે વિખ્યાત છે. પુષ્પક્રાંતા છંદમાં એમણે ભગવાનની સ્તુતિ કરી છે. પોતાની મતિ, પોતાની બુદ્ધિ એમણે ભગવાનના ચરણે સમર્પિત કરી દીધી છે. હે ભગવાન, મારી અંતિમ અવસ્થા છે, દેહ એકદમ અશક્ત બન્યો છે, મારે તમને ઘણી બધી ભેટો આપી છે, તમારી પૂજા કરવી છે, પણ દાસની એવી કોઈ શક્તિ નથી. હે ભગવાન, મારી પાસે અત્યારે બીજી કોઈ વસ્તુ તો નથી, પણ મારી બુદ્ધિ આજે હું તમારા ચરણે સમર્પિત કરું છું. હે ભગવાન, મારો સ્વીકાર કરો અને તમારા મુખથી કહો કે ભીષ્મ તું મારો છે. ઇતિમતિ રૂપ કલ્પિતામ વિતૃષ્ણામ ભગવતી સાત્વત પુંગવે વિભુગ્ની સ્વસુખમુપગતે કચિદ્વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકુલાવૃતાન્નાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવધ્યા. જેમનું શરીર કોમળ, અત્યંત સુંદર, કમળનું ફૂલ જેવું સુંદર હોય, કમળનું ફૂલ જેવું કોમળ હોય, એ જે પ્રકારે સુશોભિત થતું હોય એ જ પ્રકારે ભગવાન આપ પણ પૂર્ણતઃ સુશોભિત છો. જેમનું શરીર કમળ જેવું સુંદર છે, ત્રિભુવન કમનમ તમાલવર્ણમ તમાલ જેવું નીલા વર્ણનું જેમનું શરીર છે, જેમની ઉપર સૂર્યના કિરણોની સમાન પીળું પિતાંબર ફરી રહ્યું છે, જેમના મુખ કમળ ઉપર એમના વંકડિયા વાળોની લટો વિખરાયેલી છે, એવા અર્જુનના સખા ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે મારી નિષ્કપટ પ્રીતિ થાવ. ભગવાન પાસે પિતામહ ભીષ્મએ પ્રીતિની માંગણી કરી છે કે ભગવાન, મારા મનમાં, મારા હૃદયમાં આપના પ્રત્યે પ્રીતિ જાગે. પ્રીતિ જાગે પણ કેવી પ્રીતિ? તો નિષ્કપટ, કપટ વગરની પ્રીતિ જાગે. નિષ્કપટ પ્રીતિ એટલે કેવી પ્રીતિ? જે પ્રીતિ કોઈ પણ જાતની અપેક્ષાઓ વગરની છે. ભગવાનને તો બધાય ચાહે, ભગવાનને બધાય પ્રેમ કરે છે, પણ કંઈક ને કંઈક અપેક્ષા સાથે પ્રેમ કરે છે.
ભગવાનને બધા જ પ્રેમ કરે છે, સ્નેહ કરે છે, પણ એ બધાય ભયના કારણે ભગવાનની ભક્તિ કરે છે. ભગવાનની ભક્તિ ભયથી નહીં પણ ભાવથી થવી જોઈએ મહારાજ. ભગવાનને ખૂબ પ્રેમ કરો, ખૂબ સ્નેહ કરો, પણ ભાવથી નિષ્કપટ રહી અને ભગવાનનું શરણું સ્વીકારો મહારાજ. નિષ્કપટ પ્રીતિની માંગણી કરી છે અને ભગવાનનું સ્મરણ કરતા કરતા, ભગવાનની સ્તુતિ કરતા કરતા એ બધા જ ઋષિઓ, પરમપિતા પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ, અન્ય પાંડવો, આ બધાની વચ્ચે એ પિતામહ ભીષ્મ પોતાના દેહનો ત્યાગ કરે છે અને પરમધામને પ્રાપ્ત કરે છે. બોલે ભીષ્મજી મહારાજ કી.